તમને પેલા જ્યારે ખંભો દુખતો ત્યારે કેટલો હાથ જાતો? ત્યારે મારો આટલો મન જાતો હતો. હવે ટ્રીટમેન્ટ કર્યા પછી હા, હમણાં જો આટલો તમે કરી દીધો તો આટલો ભરી ગયો આખો. સરસ, આટલો ભરી ગયો. રેડી ને? હા, રેડી. આરો છે ને ગુડા ને તેણા અહીંયાથી બધું આખું દુખતું હતું બહુ જ. પહેલાં આવી હતી વર્ષ પહેલાં, ત્યારે મને ઘણું સારું લાગ્યું. પાછું મને થોડોક દુખાવો ઉપડતો હતો તો ફેરી વખત આવી છું, પણ મને સાવ મટી ગયું છે. મિત્રો, આપણી સાથે કાંતા માતાજી છે, જેઓ લંડન રહે છે અને અત્યારે આવે છે કચ્છથી. મૂળ કચ્છના, પણ એ લંડનથી સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેવા આવેલા. જેમને ગોઠણ ખૂબ દુખતું, કમર દુખતી અને ડોકમાં પણ ખૂબ દુખાવો હતો. 1 વર્ષ પહેલાં માતાજી આવ્યા હતા, પણ પાછા એ ફરીવાર આવ્યા, એને સારું થઈ ગયું એટલે ફરીવાર સિટિંગ જવા. તો અત્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ, પછી માતાજીના મુખેથી આપણે સાંભળશું કે એને કેવું રહ્યું. આપણે અત્યારે C45 સેટિંગ કરશું. શરીર લૂઝ. ઓકે, માતાજી શરીર લૂઝ ઊંડો છે. ઊંડો શ્વાસ લો. અરે વાહ, sorry. તમને પેલા જ્યારે ખંભો દુખતો ત્યારે કેટલો હાથ જાતો? ત્યારે મારો આટલો મન જાતો હતો. હવે ટ્રીટમેન્ટ કર્યા પછી હા, હમણાં જો આટલો તમે કરી દીધો તો આટલો ભરી ગયો આખો. સરસ, આટલો ભરી ગયો. રેડી ને? હા, રેડી. મિત્રો, આપણી સાથે છે અત્યારે કાંતા માતાજી, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? હું લંડનથી આવું છું, ટ્રીટમેન્ટ અહીંયા કરવા આવી છું. આ વિડીયોમાંથી જોઈને આવી છું. આરો છે ને ગુડા ને તેણા અહીંયાથી બધું આખું દુખતું હતું બહુ જ. પહેલાં આવી હતી વર્ષ પહેલાં, ત્યારે મને ઘણું સારું લાગ્યું. પાછું મને થોડોક દુખાવો ઉપડતો હતો તો ફેરી વખત આવી છું, પણ મને સાવ મટી ગયું છે. રેડી, સાવ રેડી. કેવી રીતે થતો? દુખાવો એટલે આમ સાપ કેમ મારે આમ, એવું આમ સોઈ લાગે ને એવું તો ચલાઈ ચાલુ એટલે આમ અંદર કડાકા મારે આ ગુઠણની અંદર. એને સાવ મટી ગયો છે. કમરમાં દુખતો તો એ મટી ગયો છે. કમરમાં, ખંભામાં મટી ગયો છે. બધું રેડી છે, સાવ રેડી છે. હવે કઈ થતું ના, કઈ ન થતો. તમારો આભાર. ભગવાનની કૃપા. અમે માત્ર નિમિત્ત. ભગવાને તમે સંભાળીને કરો છો તો બહુ સારું થઈ ગયું છે. એને અમને બીજી વખત આવવો તો મન થાય ખરું. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગો? ના, મૂકું. બધાને બિચારાને સારું થાય તો સારું ને. સરસ. મને આટલું થઈ ગયું તો પછી બીજાને થાય. અને દવા વગર એને પાછળ લંડનમાં હું કેટલી 6 મહિના સુધી મેં દવા કરી. ડૉક્ટર મને કહી દીધું કે કાં તો ઇન્જેક્શન મારવું પડશે, કાં તો ઓપરેશન કરવું પડશે. મેં કીધું મારે હમણાં નથી કરવું. આ વિડીયામાંથી મેં જોયું છે, મને પહેલાં ત્યાં જવા દો. હું પહેલાં ત્યાં ટ્રીટમેન્ટ કરું, પછી જો ન થાય તો હું પાછી અહીંયા તમારા પાસે આવીશ. એનું અહીંયાથી પહેલાં કરીને ગઈ ને તો હોસ્પિટલમાં મારું એપોઇન્ટમેન્ટ આવ્યું. તો મને કહે કે તું આમ ચાલીને આવે છે કે પેલા તું હાલતી નથી ને આમ કેમ થયું? મેં કીધું ભગવાનની કૃપા, મને આ સાહેબ મળી ગયા. થઈ ગયું. બસ તમારો આભાર હું તો કહું.